કરુણા મુખ કમલથી વહેતી નિરાલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખીને આપીટાણા દુઃખ પાકને નિવારતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય નિરાલ જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય નિરાલ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતવાસી સર્વજીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની પ્રવૃત્તિ કરી. આગમના શબ્દમાં આપણા માટે મતલબ કે જગતના સર્વજીવો માટે જ્ઞાનીઓએ અર્થસભર વાતો મૂકી છે. મારો અને તમારો આત્મા અનાદિકાળથી જ્યાં જ્યાં ગયો, જે ગતિમાં ઉત્પન્ન થયો, જે ભવોને પ્રાપ્ત કર્યા, એ દરેક જગ્યાએ જીવને કંઈક ને કંઈક ઉપલબ્ધિઓ મળી છે. ઉપલબ્ધિઓ એટલે અત્યારે જેને આપણે સુખ સુવિધાના સાધનો કહીએ, અત્યારે આપણે જેના દ્વારા આપણી જાતને સુખી માનતા હોઈએ, આ બધા જ પદાર્થો એક ભાવમાં નહીં, ભવાંતરમાં દરેક જન્મોમાં ઓછા કે વધતા અંશે જીવને મળ્યા છે. મળ્યા પછી જીવે એ બાબતનું અહંકાર કર્યું છે. મળે પછી શું થાય? અભિમાન થાય. તો જે વસ્તુ પ્રાપ્ત થઈ એ વસ્તુને લઈને જીવે અભિમાન કર્યું. આપણા રત્નાકર આચાર્ય એમના રત્નાકર 25 નામના કાવ્યમાં કહી રહ્યા છે, સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી, તમ વિલાસ કળા તણો દેદી પ્રમાન પ્રભાન
પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાન ચોપાટ ચાર ગતિ કરી સંસારમાં ખેલ્યા ચોપાટ ચાર ગતિ કરી સંસારમાં ખેલ્યા. રત્નાકર આચાર્ય કહે છે કે દરેક જન્મમાં જો જીવને ઉપલબ્ધિઓ મળતી હોય તો એ ઉપલબ્ધિઓમાં પણ કાં તો શરીરનું રૂપ સારું મળે, યા તો વૈભવ વિલાસ મળે, યા તો કળાઓ હોય, આવડત હોય, હોશિયારી હોય. આ બધી જ બાબતનું જીવે શું કર્યું છે? અભિમાન કર્યું. મળી તો ગયું, પરંતુ મળ્યા પછી જીવે શું કર્યું? અહંકાર. અને એકવાર મળેલાનો અહંકાર કરો એટલે એ મળેલી વસ્તુ તમારા હાથમાંથી આજે નહીં તો કાલે ચાલી જાય. આપણા નિર્ગ્રંથ પ્રવચનકાર કહી રહ્યા છે કે જીવ 8 પ્રકારે મદ કરે છે. મદ એટલે અભિમાન. કેટલા પ્રકારે કરે? જાતિ મદ, કુળ મદ, રૂપ મદ, બળ મદ, લાભ મદ, ઐશ્વર્ય મદ, સૂત્ર મદ. કેટલા પ્રકાર છે. જે મળ્યું છે એ પચે નહીં ત્યારે અહંકાર આવે. શું? જે મળ્યું છે એ પણ બધું પાચન થવું જોઈએ, ન થવું જોઈએ? તમને ખોરાક મળી જાય અને સારામાં સારું મિષ્ટ ભોજન મળી જાય, સાત્વિક તાત્વિક વસ્તુઓ ખાવા મળી જાય, પણ મૂળ વસ્તુ શું જોઈએ? પાચન શક્તિ જોઈએ. શું જોઈએ? અગર પાચન શક્તિ ના હોય તો ગમે તેટલી સાત્વિક તાત્વિક વસ્તુઓ ખાઈ લો, શું થાય? એનું અજીર્ણ થઈ જાય. અજીર્ણના અનેક પ્રકાર છે. ઉલટીઓ થઈ જાય, ઝાડા થઈ જાય, અપચો થઈ જાય, ગેસ એસિડિટી થઈ જાય અને એ સાત્વિક ભોજન પચે નહીં. બરાબર છે? આવી જ વાત છે. જે મળ્યું તેને પચાવવું જોઈએ. આચાર્ય શ્રી કહે છે સુંદર નથી આ શરીર. શરીર કેવું? એનું રૂપ કેવું? એમનું આરોગ્ય કેવું? એમનું સૌષ્ઠવ કેવું? એમનું બંધારણ કેવું? શરીરના કેટલા બધા પ્લસ પોઈન્ટ પણ હોય અને કેટલા બધા માઇનસ પોઈન્ટ પણ હોય. ના હોય? શરીર બધાના ઔદારિક છે, પરંતુ ઔદારિક શરીરને કલંકો લાગેલા છે. શું લાગેલા છે? કેટલાક કલંકો લાગેલા છે. આ ઔદારિક શરીર અસ્થિર છે, એટલે કે સડન ગલન પડન સ્વભાવ વાળું છે. ઔદારિક શરીર કેવું? એમાં કંઈક ને કંઈક સડો પણ થઈ જાય, એ પડી પણ જાય, એ ગળવા પણ માંડે, એ મેદસ્વી પણ થઈ જાય, અનેક પ્રકારની બીમારીઓ આવી જાય. તો ઔદારિક શરીર અસ્થિર છે. બીજા નંબરે કહે છે ઔદારિક શરીર મલિન છે. મલિન છે કે નથી? આપણે દરરોજ સ્નાન મંજન કરીએ
તો સ્વચ્છ ઉપરથી રહે. શેનાથી રહે? ઉપરના ભાગમાં સ્વચ્છ થઈ જાય, પણ અંદરમાં જે હોય તે બધું સ્વચ્છ થઈ જાય નાવાથી ધોવાથી ન થાય. તો અંદરમાં શું ભર્યું છે? બધી જ ગંદકી અંદરમાં ભરી છે. તો આ શરીર મલિન પણ છે. આપણને ખબર પણ ના પડે કે અંદર અંદર શું થઈ રહ્યું છે. ખબર પડે? આહા, કેટલા નાસા ઝાડ છે, એટલે એમાં કેટલી નસો છે. નાસા ઝાડ એટલે આખા શરીરને જો ખોલવામાં આવે તો એમાંથી નસો કેટલી નીકળે, નાડીઓ કેટલી નીકળે. અરે એ જ શરીરમાં ગંદકીના સ્થાનો પણ છે. એમાં પણ જે બ્લડ સર્ક્યુલેશન થતું હોય એ બ્લડને પણ શુદ્ધિકરણ કરવા માટેના પણ યંત્રો અંદર જ છે. અને એ શુદ્ધિકરણ ક્યારે અટકી જાય એ પણ ખબર ના પડી. તો કહેવાનો આશય છે, આ શરીર મલિન છે, એમાં અશુચિઓ ભરી છે. ઘણા લોકો કહે કે બ્રેઇનમાં સ્ટ્રોક આવી ગયો. શું થાય ત્યારે? કોઈ જગ્યાએ બ્લડ જાડું થઈ ગયું અને ત્યાં અટકી જાય, ગંઠાઈ જાય, એટલે બીજા બ્લડને પસાર ન થવા દે. હા, તો આ જે વાત છે, માત્ર ક્લોટ આવી જાય એ સાવ નાનકડો હોય, પણ એટલાથી આખા શરીરનું બધું જ સંચાલન અટકે છે કે નથી અટકતું? તો આ ઔદારિક શરીર કેવું છે? મલિન છે, અંદર બધી અશુચિઓ ભરી છે. અને આ શરીર એ અનિત્ય છે, કાયમ ટકનારું નથી. જો આવું જ શરીર મને તમને બધાને મળ્યું હોય, હવે કહો કે એનું અભિમાન કરવા જેવું ખરું કે નહીં? નહીં, નહીં. અને છતાં આપણે શું કરીએ? રૂપ મળ્યું હોય કે ના મળ્યું હોય, અરે કદાચ શરીરનો આકૃતિ બરાબર હોય યા ના હોય, એમાં પણ ફેરફાર હોય ને. એટલું જ નહીં, આ શરીરનો દેખાવ, જેને આપણે નમણાશ કહીએ, એ પણ હોય યા ન પણ હોય. અને છતાં પણ દુનિયાના પ્રત્યેક વ્યક્તિને સૌથી વધારે મોહ કોનો હોય? કોનો હોય? હા, બાળકો ગમતા હોય, પુત્ર પૌત્રીઓ જે પણ હોય એ બધા ગમતા હોય, પણ પોતાના શરીરના તોલે કોણ આવે? કોનો વધારે મોહ હોય? આચાર્ય રત્નાકર સુરી કહે છે, સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી. આ શરીર મળ્યું તો છે, એની આપણને આ ભાવમાં ઉપલબ્ધિ તો થઈ ગઈ છે. જન્મ્યા ત્યારથી મળ્યું છે. અરે કહો કે માતાના ગર્ભમાં જ એની રચના થઈ ગઈ છે. પણ મળી ગયા પછી એ શરીર પ્રત્યે મોહ કરીને આ જીવે કેટલા કર્મો બાંધ્યા હશે? નહીં બાંધ્યા હોય? પોતાના શરીરના કારણે કેટલા કર્મ બંધાયા હશે? એમને બન્યું રાખવા માટે. બન્યું તો સમજો છો? એવું ને એવું ટનાટન રહે એમના માટે આપણે શું શું કર્યું હોય? ઉપરાંતમાં આ જે
ચામ ચાદર મળી છે. ચામ ચાદર એટલે ચામડીનું આખું કવર છે આપણા બોડી પર. તો એનું આ રૂપનું પણ જીવે અભિમાન કર્યું નથી કર્યું? રૂપ એટલે માત્ર રૂપાળી વ્યક્તિઓ જ ન કરે, શ્યામ વર્ણના હોય તો પણ ભગવાન એમના જેવા, ભગવાન કૃષ્ણ જેવા શ્યામ વર્ણના હતા, છતાં એમના પોતાના રૂપ પર નહીં, જગતના લોકોને એમના રૂપ પર મોહ હતો કે નહીં? તો રૂપવાન વ્યક્તિ આ જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ હોઈ શકે? તીર્થંકર પરમાત્મા. આપણા મંતુ આચાર્ય ભક્તામર સ્તોત્રમાં 12મા શ્લોકમાં કહે છે, શાંત રાગ રુચિ પરમાણુ ભીષ્મ નિર્માપિત ત્રિભુવન ફલનામ ભૂત તાવંત એવ ખલુ તે ક્ષણવ પૃથિવ્યા યતે સમાનમ પરમ નહિ રૂપમસ્તિ. કોઈ પણ ક્ષેત્રમાં એક સાથે એક જ ક્ષેત્રમાં તીર્થંકરો કેટલા હોય? એક જ હોય. અને માંતુંગ આચાર્ય એ બાબતને લઈને કહે છે કે જેટલા જગતમાં શાંત રસના પરમાણુઓ હતા એ બધાથી આપના શરીરની રચના થઈ છે. અને એ જ કારણ છે કે આપના જેવું બીજું રૂપ આ જગતમાં એક ક્ષેત્રમાં હોઈ શકે નહીં. તો મારે તો એ કહેવું છે કે જો રત્નાકર આચાર્ય રૂપ બાબત વાત કરતા હોય કે સુંદર નથી આ શરીર, આપણું શરીર કેવું? સડન ગલન સ્વભાવવાળું, મલિન, અસ્થિર, બધા જ વિશેષણો આપણને લાગુ પડે. અને છતાં પણ તીર્થંકર પાસે આપણા રૂપની શું કિંમત હોય? સોળે કળાએ ખીલેલો ચંદ્ર હોય, યા તો સહસ્ર કિરણો વાળો સૂર્ય પ્રકાશિત હોય, એમની સામે કોઈ ટમટમિયાની કેટલી અસર થાય? અને તે છતાંય મારા તમારા જેવા અજ્ઞાની જુઓ શું કરે? એનું અભિમાન કરે. તો સુંદર નથી આ શરીર? સૌથી શ્રેષ્ઠ સુંદર શરીર તો મળ્યું પરમાત્મા તીર્થંકરોને. અને સેકન્ડ રૂપમાં કહીએ તો ગણધર ભગવાન, હમણાં જ પર્વ ગયું છે, અષ્ટાપદ પર્વત પર કોણ ગયા હતા? ગણધર ગૌતમ સ્વામી. અને જ્યારે જતા હતા 500 ગ્રુપમાં તાપસો મળ્યા હતા. અને એ તો તપશ્ચર્યા કરતા હતા વર્ષોથી. શેના માટે? અષ્ટાપદ ચડી શકે એવી શક્તિ મેળવવા માટે. અને માત્ર શેવાળ ખાઈને પોતાનું જીવન જીવે, માત્ર પાંદડાઓ, સૂકા પાંદડા ખાય અને પોતાનું જીવન પસાર કરે. આવા તાપસો ભગવાન ગૌતમ સ્વામીને સૂર્યના સહારે, સૂર્યના કિરણોનું અવલંબન લઈને ચડતા જોયા. અને શું એમનું રૂપ છે? એ રૂપ જોઈને થયું કે આ કોણ હશે અને શું વાપરતા હશે? રૂપવાન વ્યક્તિ શરીર સૌષ્ઠવ બરાબર હોય ત્યારે એમ થાય કે ખાધે પીધે સુખી લાગે છે.
એવું થાય કે ના થાય? તો ગૌતમ સ્વામીને જોઈને આ તાપસો વિચારે કે આ શું ખાતા હશે, પણ જતી વખતે તો ક્યાંય રોકાતા નથી. રિટર્ન થયા ત્યારે ગૌતમ સ્વામીને તાપસો પૂછે છે, વપુરેવ તવા ચષ્ટે નિત્યમ મિષ્ટ ભોજિતામ. શું કહે છે કે તમારું શરીર તો એવું બતાવે છે કે તમે નિત્ય મિષ્ટ ભોજન ખાતા હશો. મિષ્ટ ભોજન એટલે ચકાચક. શું કહો તમે? લાડુ બનાવ્યા હોય તો કહેવાનો આશય નિત્યમ મિષ્ટ ભોજિતામ, કે તમારું શરીર જ એવું બતાવે છે કે તમે નિત્ય મિષ્ટ ભોજન ખાતા હશો. અને ગૌતમ સ્વામી કહે છે, હું જૈન સાધુ છું. મારા પરમાત્માની આજ્ઞાથી સંયમ ગ્રહણ કર્યો ત્યારથી છઠના પારણે છઠ કરું છું. શું કરું છું? છઠ એટલે 2 ઉપવાસ. એનું એક પારણું લે પછી પાછો છઠ કરે. છઠના પારણે છઠ કરું છું અને પારણામાં મને ગોશ્રીમાં જે મળે તે વાપરું છું. તો કહેવાનો આશય આવું વાપરતા હોવા છતાં એમનું શરીર, એમનું રૂપ કેવું હતું? તો સેકન્ડ નંબર રૂપમાં હવે ગણધર ગૌતમ સ્વામી જેવા ગણધર ભગવંતો. હજુ આગળ ચાલીએ તો જો રાજા મહારાજાઓ હોય એમને જોઈને કદાચ કોઈ વ્યક્તિને આકર્ષણ થાય, એમના રૂપ પણ હોય, એમણે વસ્ત્રો સારા ધારણ કર્યા હોય અને ઝવેરાતો યુક્ત દાગીનાઓ ધારણ કર્યા હોય. દશાશ્રુત સ્કંધમાં એક સૂત્ર છે 32માં આવેલું. દશાશ્રુત સ્કંધમાં કહ્યું છે કે ભગવાન મહાવીર સ્વામી સમૌ ચરણમાં દેશના આપી રહ્યા છે અને એ દેશના સાંભળવા માટે એમના જ અનુયાયી મહારાજા શ્રેણી અને એમના પત્ની મહારાણી ચેલણા આવ્યા છે. અને આ ચેલણા પણ સ્વરૂપવતી નારી હતા અને શ્રેણીક મહારાજા પણ રૂપના અંબાર સમા હતા. કહેવાય છે દશાશ્રુત મૂળ પાઠમાં આપ્યું છે કે બિરાજમાન કેટલાક સંતો છે, કેટલાક સતીજીઓ છે અને શ્રેણીક મહારાજ અને એમના પત્ની આવે છે. બંનેના રૂપને જોઈને કેટલાક સંતોએ નિયાણા કર્યા કે જો અમારા તપ કે સંયમનું કંઈ ફળ મળવાનું હોય તો અમને આગામી ભવમાં ચેલણા જેવા પત્ની મળજો. કેવા? અને કેટલાક સાધ્વીજીઓએ પણ નિયાણા કર્યા કે અમારા સંયમ કે તપનું ફળ હોય તો અમને આગામી ભવમાં શ્રેણીક મહારાજા જેવા પતિ મળજો. સારું થયું કે તે વખતે ભગવાન હાજર છે. ભગવાન ખુદ હાજર છે. 3 લોકના નાથ છે, 3 કાળનું જાણે છે અને બધાના મનની વાતો જાણી લીધી અને તરત જ એમણે સંતો અને સાધ્વીજીઓને શું કર્યું? એમને કહી દીધું
કે તમને આવો જે ભાવ જાગ્યો છે, આવા જે નિયાણા કર્યા છે, એનું તુરંત મિચ્છામી દુક્કડમ લઈ આલોચના કરી લો. ઉઘરી ગયા. કહેવાનો આશય કે જો શ્રેણીક મહારાજા અને ચેલણાના પણ આવા રૂપ હોય તો એની અપેક્ષા એ આપણા રૂપ કેવા કંઈ જ નહીં. હજી આગળ ચાલીએ કે એ જ શ્રેણીક મહારાજા જંગલમાં ગયા છે મૃગયા કરવા માટે, શિકાર કરવા માટે, અને એમણે જોયા અનાથી મુનિને. કોને જોયા? અનાથી મુનિને કહે છે અહો વનો અહો રૂવો, એવા શબ્દો વાપર્યા. નિર્ગ્રંથ પ્રવચનકાર 20મા અધ્યયનમાં અનાથી મુનિની વાત કરે છે. અને મળ્યા કોણ? રૂપના અંબાર સમાજ શ્રેણીક મહારાજા મળ્યા. અને એને જ્યારે લાગ્યું કે આનાથી તો રૂપવાન છે, તો એનું રૂપ કેટલું હશે? આવા રૂપના ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં જ બતાવ્યા છે. અને આચાર્ય રત્નાકર સુરી કહે છે સુંદર નથી આ શરીર, કે સમુદાય ગુણ તણો નથી, નથી રૂપ કે નથી ગુણ, અને છતાં પણ અભિમાનથી એક વેત ઊંચા ચાલીએ. જમીન પર ચાલવાનું આવે તો કેવી રીતે ચાલતા હોય? કહેવાનો આશય છે આચાર્ય શ્રી પોતાના જ અભિમાન નામના દોષની આલોચના ભગવાન સામે કરે છે. કઈ કઈ બાબતમાં મેં અભિમાન કર્યું છે? સુંદર નથી આ શરીર, કે સમુદાય ગુણ તણો નથી. આપણા આત્મામાં ગુણો કેટલા, ઉજાગર કેટલા, એમાંથી પ્રગટ થયેલા અનંત ગુણોનો ધારક આત્મા મારો પણ છે, તમારો પણ છે, પરમાત્માનો પણ છે, દુનિયાના સર્વ જીવોનો પણ છે. પણ એ ગુણો અવરાયેલા હોય, ઢંકાયેલા હોય, તો એ ગુણ પોતાનો પ્રતાપ બતાવી શકે ખરા? સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય, પણ વાદળા આવી ગયા હોય તો સૂર્યનો પ્રકાશ દેખાય કે ના દેખાય? એમ આપણા અનંત ગુણો હોવા છતાં પણ અનંતમાંથી આપણા કેટલા ગુણો પ્રગટ કર્યા છે? એ તો આપણને ગુણરૂપ લાગે છે. વાસ્તવિકતા એ ગુણ છે કે એ જ આપણો અવગુણ છે, એનું એનાલિસિસ પણ આપણે કરી શકીએ નહીં. કરી શકીએ કે જે વસ્તુ આપણને ગુણરૂપ લાગે છે, આપણે માનીએ કે આપણામાં તો અનેક ગુણો છે, અને આ અનેક ગુણો એના કારણે અમારું જીવન તો બહુ સુંદર છે, ધર્મિષ્ઠ છીએ, અમે તો આવા છીએ, અમે તો તેવા છીએ. આવી જે વિચારણા આપણને હોય, આપણે આપણી જાતને કેવી માનતા હોઈએ? કેવી માનીએ? ગુણવાન માનીએ. આપણા જેવા ગુણવાન બીજા કોઈ આપણને દેખાતા જ નથી. દેખાય છે? આપણે તો આપણી જાતને સર્વ ગુણ સંપન્ન માનીએ છીએ, નથી માનતા? કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે પોતે પોતાની જાતને ગુણવાન ન માને. અને છતાં પણ જ્યારે વાસ્તવિકતાએ વિચારીએ તો ખબર પડે કે આપણામાં ખરેખર
આત્માના જે અનંત ગુણો છે એ પ્રગટ થયા છે કે નથી થયા? આપણે માનીએ આપણે જ્ઞાની છીએ અને તમારા જેવા 2-5 વખાણ પણ કરી જાય એટલે અમારા જેવા હોય તો ફૂલાઈ જાય. હા, પણ વાસ્તવિકતાએ જ્ઞાન ગુણ શું છે? વાસ્તવિકતાએ જ્ઞાન ગુણ શું છે? અને એ જ્ઞાન ગુણ આવ્યા પછી જીવની પરિણતિ કેવી હોય? નમ્ર હોય, વિનયવાન હોય, વીરતીનો ભાવ હોય, ક્યાંક એમને હવે અટકી જવાનું મન થતું હોય. વિરમવું એટલે શું? જ્ઞાનસ્ય ફલમ વિરતિ. અને આપણે આ બધા જગતમાં વિચરનારા રહેનારા વ્યક્તિઓ આપણને વારંવાર કહેવામાં આવે ક્યાંક અટકો ને ક્યારેક અટકો. અટકીએ ખરા? ના, હજી તો અમારે પ્રોગ્રેસ કરવો છે. શું કરવું છે? શાનો પ્રોગ્રેસ? બહુધા કઈ બાબતમાં પ્રોગ્રેસ ઈચ્છો છો? બહુધા ભૌતિક જગતમાં અથવા તો સંપત્તિ પ્રાપ્ત કરવામાં વ્યક્તિ શું વિચારે કે અમારો હજી પ્રોગ્રેસ આગળ વધે તો સારું. ના વિચારતા હોય આવું? આચાર્ય રત્નાકર શ્રી તો કેવી મજાની વાતો કરી અને પોતાના જ દુર્ગુણોને પ્રગટ કરીને એની આલોચના કરે છે. 15મા શ્લોકમાં કહ્યું, સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણો નથી. ગુણોનો સમુદાય તો ક્યાં જોવા મળે? તીર્થંકરોમાં. અને એ તીર્થંકરોના ગુણોને આપણે વાંચીએ, બોલીએ, સાંભળીએ ત્યારે આહલાદ ભાવ પણ થાય. ઓહો, પરમાત્મા કેવા છે. પણ એના જેવા બનવા માટે આપણે યોગ્ય છીએ કે નહીં? આપણે પણ ધારીએ તો એવા ગુણો મેળવી શકીએ કે નહીં? અને છતાં પણ આપણે ક્યાં છીએ? જ્યાં હતા ત્યાં. ક્યાં છીએ અત્યારે? જ્યાં હતા ત્યાં. ત્યાં રહીએ તો પણ સારું. શું? ત્યાં રહીએ તો પણ સારું. આપણા નિર્ગ્રંથ પ્રવચનકાર 7મા અધ્યયનમાં કહે છે કે વ્યક્તિ કોઈ મૂડીવાળા હોય, મૂડી સમજો ને, કલકત્તાની મૂડી નહીં, તમારી મૂડી, સંપત્તિ. તો સંપત્તિવાન હોય એ પોતાની સંપત્તિમાં વધારો કરીને જાય છે, સંપત્તિને સંરક્ષિત રાખીને જાય છે કે એ પણ ગુમાવીને જાય છે? આવા 3 પ્રશ્નો 7મા અધ્યયનમાં છે. ઉત્તરાધ્યયન સૂત્ર. તો મારે તો એ કહેવું છે કે આપણી પાસે પણ ગુણો તો અનંત છે. પ્રગટ કરીને એ ગુણોને આપણે ખીલવવાના છે. એના બદલે આપણે આપણા જે ઓરિજિનલ ગુણો હતા એમાં પણ દોષને સ્થાન આપવા માંડ્યા હોઈએ એવું નથી લાગતું? જેમ જેમ પ્રોગ્રેસ થતો જાય, જેમ જેમ ઉંમર વધતી જાય એમ દુર્ગુણ વધે છે કે સદગુણો વધે છે? નિર્દોષ બાળકને જુઓ, એમનામાં બધા જ ગુણો હોય અને એ નિર્દોષતાના કારણે આપણને ઇષ્ટ લાગે, પ્રિય લાગે. પણ એ જ બાળક જ્યારે વધતો જાય આગળ 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 અને પછી એ તોફાની થાય અને ઘરમાં પણ
એનો પ્રભાવ બતાવતો થઈ જાય ત્યારે એમનામાં ગુણોની સંપત્તિ હતી એ વધી કે ઘટી? હે આચાર્ય શ્રી રત્નાકર સુરી કહી રહ્યા છે, સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી. હજુ તો આગળ ઘણી બધી વાતો છે. હે ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી. આચાર્ય શ્રી આગળ આગળ કેવા ભાવોને વ્યક્ત કરશે, એમાંથી મને અને તમને શું જાણવા મળશે?